કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા રાપર તાલુકાના ગેડી ગામ ખાતે સરહદ ડેરી દ્વારા કામધેનુ મંડળી ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરહદ ડેરી પશુપાલકોને લોન પણ આપે છે। આ સાથે તમામ પશુપાલકોના વીમા પણ લીધેલ તેમજ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ગુણવત્તાયુક્ત સરહદ દાણ પશુને ખવડાવીએ જેથી પશુ નિરોગી રહે। આ સાથે વૈજ્ઞાનિક ધારાધોરણ સાથે પશુપાલન કરીએ જેથી દૂધમાં વધારો થાય તેથી પશુપાલકોને ફાયદો થાય। આ પ્રસંગે ભુજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વણવીરભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરહદ ડેરી હર હંમેશ સરહદી વિસ્તારના પશુપાલકોને ફાયદો થાય તે રીતે અવિરત કાર્ય કરી રહી છે। અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટરમાં મોમાય મોરા, માંજુવાસ, શિવગઢ, ફતેગઢ, સંગ્રામસર, ગેડી, શક્તિનગર, થાનપર એમ મળીને કુલ 8 ગામનું દૈનિક આશરે 3900 લીટર જેટલું દૂધ આવશે।